તો અમદાવાદમાં લગ્ન બાદ કન્યા વિદાય બાદ જાનૈયાઓની જાન હોસ્પિટલ પહોંચી ગઈ। લગ્નના ભોજન બાદ ખોરાકી ઝેરની અસર થઈ હતી અને જેના કારણે કન્યા પક્ષ સહિત જાનૈયાઓને ખોરાકી ઝેરની અસર પહોંચી હતી। રાજપીપળાથી હિમાંશુ ભાવસારની એક લક્ઝરી બસ અને કારનો કાફલો અમદાવાદના નિકોલમાં લગ્ન માટે આવ્યો હતો અને નિકોલમાં વિશાલા લેન્ડ પાર્ક હોટેલ એન્ડ બેન્ક્વેટમાં ઉતારો અને ભોજન રખાયું હતું, જેમાં ખોરાકી ઝેરની અસરના દર્દીઓના મતે ભોજન આરોગ્ય બાદ થઈ હોવાનું સામે આવ્યું છે, જેને લઈને તેઓને ઉલટી અને ઝાડાની ફરિયાદો સામે આવી હતી। મોડી રાત્રે જાનૈયાઓ સીટીએમ એક્સપ્રેસ હાઈવે પહોંચ્યા ત્યારે તેઓને અસર થઈ હતી, જેના કારણે 6 લોકોને મણિનગરની એલજી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યારે કેટલાક જાનૈયાઓને નડિયાદમાં ઉલટી થઈ હતી, જેથી તેઓને ત્યાંની હોસ્પિટલમાં ખસેડાયા હતા। ભોજન આરોગતા કન્યા પક્ષના લોકોને પણ અસર થઈ હતી। વિશાલા લેડી પાર્કમાં જે અમે ભોજન આરોગ્યું હતું ને એના પછી 1 કલાક પછી અમને જે ફૂડ પોઈઝન થયું હતું તો વોમિટિંગ અને ડાયરિયા થયા હતા। અત્યાર સુધી બહુ બધાની હાલત ખરાબ થઈ ગઈ હતી। તેમાં 13 થી 14 મને હાલમાં વોમિટ થઈ ગયેલી અને રાત્રે અમે 1 વાગે એડમિટ થયા હતા। ગાજરનો હલવો હતો, સ્ટાર્ટઅપમાં સૂપ હતું, પછી સલાડ હતું, પછી દાલ ફ્રાય, જીરા રાઈસ, રોટી, પનીરની સબ્જી હતી, બીજી એક સબ્જી હતી અને છાશ હતી લાસ્ટમાં। અને સ્ટાર્ટિંગમાં અમે ગયા ત્યારે પાઇનેપલનું મિલ્ક શેક ટાઈપ હતું પલ્પનું, એના લીધે એવું થયું લાગે છે। જાનને કેટલા વાગે વળાવવામાં આવી હતી? જાનને 11 વાગ્યા જેવું વળાવી દીધી હતી। તો આ તરફ અમદાવાદથી રાજપીપળા પરત જતી જાનૈયાઓની બસમાં પણ કેટલાક જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। જાનૈયાઓની સાથે વરરાજા અને કન્યાની પણ તબિયત લથડી હતી। ખોરાકી ઝેરની અસરના પગલે તેઓની કાર પણ નડિયાદ હોસ્પિટલ પહોંચી છે। જાનૈયાઓનો દાવો છે કે બસ નડિયાદ ટોલ બૂથથી એક્સપ્રેસ હાઈવે પર ચડી તે સમયે જ બસમાં સવાર જાનૈયાઓને ઝાડા ઉલટીની ફરિયાદો થવા લાગી હતી, જેમાંથી 10 જેટલા લોકોની હાલત વધુ કથળતા બસને પરત લાવવામાં આવી, જેને જાનૈયાઓની ભરેલી બસ તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હોવાની પણ વિગત છે। જાનૈયાઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। આ સમયે 108ની ટીમે પણ કેટલાકને હોસ્પિટલ ખસેડ્યા હતા। મળતી માહિતી અનુસાર 45 જાનૈયાઓને ખોરાકી ઝેરની અસર પહોંચી હતી। તબીબોના મતે હાલ તમામની તબિયત સુધારા પર છે। રાજપીપળા જવા રવાના થયા અમે લોકો અને રસ્તાની અંદર અચાનક બધાના ઝાડા ઉલટી થવા માંડ્યા અને તાત્કાલિક અમે 108ને અમે જાણ કરી નડિયાદ અને બધાના હોસ્પિટલમાં અમે દાખલ કરી દીધા છે। લગભગ તો 20 થી 25 જણની। અને શું ખાવામાં આવ્યું હતું? એ લોકો પંજાબી ફૂડ હતું, રાઈસ, દાલ અને કોલ્ડ ડ્રિંક્સ, મિલ્ક કોલ્ડ ડ્રિંક્સ આપેલું। રાજપીપળાથી અમે સવારે લગભગ નીકળ્યા જાન લઈને અને અમદાવાદ મુકામે અમે ત્યાં આગળ જાનમાં ગયા હતા બધા, અને ત્યાં આગળ લગભગ 55 થી 60 ગયા હતા। ત્યાં જાનમાં ગયા પછી અમે ભોજન કર્યું સવારે, અને રિટર્ન થતાં પાછા ફરતી વખતે અમારી બસમાં જ્યારે વચ્ચે ટોલ નાકો પસાર કરીને એક્સપ્રેસ હાઈવે પર ચડીને તો ત્યાંથી જ બધાને ઝાડાને ઉલટી શરૂ થઈ ગયા। અમારી બસમાં લગભગ 55 જેટલા મુસાફરો હતા, એમાંથી લગભગ તાત્કાલિક ધોરણે આમાં 5 થી 10 જણને તો એકદમ સખત ઝાડાને ઉલટી થઈ ગયા હતા। લગભગ 20 થી 25 માણસોને એવા ઝાડા થઈ ગયા। અમે તો ગયા છે નડિયાદ સિટી 1, એની જોડે જોડે નડિયાદ સિટી 2 લોકેશન અને ઉત્તરસંડા લોકેશન, જે ત્યાં પહોંચી અને પેશન્ટ જે ક્રિટિકલ કન્ડિશનવાળા હતા એ લોકોનું ક્રિટિકલ કન્ડિશનવાળા પેશન્ટને અહીંયા લઈ આવ્યા છે સિવિલ હોસ્પિટલમાં। બાકીની લક્ઝરી બસમાં જે પેશન્ટો છે એ આખી લક્ઝરી બસ અહીંયા સિવિલ હોસ્પિટલમાં પાછી આવે છે પેશન્ટો લઈને। આજ મુદ્દે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા ઉમંગ ફોન લાઈન ઉપર જોડાયા છે। ઉમંગ, જે રીતે આ ઘટના બની છે, કેટલા લોકોને આમાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે અને કેટલાની હાલત સ્થિર છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો હેતવી જે પ્રકારે રાજપીપળાની જાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવી હતી, જ્યાં આગળ તેઓને અલગ અલગ પ્રકારના ભાણા પીરસવામાં આવ્યા હતા, જેમાં વેલકમ ડ્રિંકમાં પાઇનેપલ જ્યુસ હોય, મેઇન કોર્સમાં ગાજરનો હલવો હોય, આવા અને દૂધની આઈટમો તેમને પીરસવામાં આવી હતી। આ લોકો રાત્રે 11 કલાકે પોતાની જ્યારે લગ્ન પતાવી જ્યારે વિદાય લઈને નીકળ્યા હતા ત્યારે અમદાવાદ એક્સપ્રેસ વે ચડતા તેઓને ફૂડ પોઈઝનની અસર વર્તાઈ હતી। ત્યારબાદ તેઓના 6 જેટલા જે લોકો હતા તેમને તાત્કાલિક સારવાર અમદાવાદની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે એક લક્ઝરી બસ અને જે વરરાજાની ગાડી હતી તેઓએ નડિયાદ 108ને જાણ કરતા 108ની ટીમ ટોલ બૂથ પર પહોંચી હતી અને તેઓને
નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ હતી. આની અંદર ટોટલ બસની અંદર જે 45 જેટલા લોકો હતા, 55 જેટલા લોકો હતા, 55માંથી 45 જેટલા લોકોને ફૂડ પોઈઝન અસર વર્તાઈ હતી. જ્યારે જે વરરાજાના વરવધુ હતા તેમને પણ ફૂડ પોઈઝન અસર વર્તા તેઓને રાત્રે સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા, ત્યારે તેમની સારવાર આપવામાં આવી હતી. જી બિલકુલ, જે રીતની આ ઘટના સામે આવી છે, જે હોટલમાં ઉતારો આપવામાં આવ્યો હતો, જ્યાં ભોજન હતું, તે હોટલ માલિકનું શું કહેવું છે આ ઘટનાને લઈને? ચોક્કસથી આ જે જાણ હતી તે રાજપીપળાથી અમદાવાદ આવી હતી. અમદાવાદની અંદર આજે બેન્ક્વેટ હોલની અંદર વિશાલા પાસે આવેલા બેન્ક્વેટ હોલમાં ઉતારો આપવામાં આવ્યો હતો, અને આજે જાણે આવ્યો છે તેમનું એવું કહેવું છે કે તેઓને જે પાઇનેપલ દૂધવાળું જે જ્યુસ આપવામાં આવ્યું હતું, મિલ્કશેક આપવામાં આવ્યું હતું, તેની અંદર કોઈ કારણસર આ ફૂડ પોઈઝન થવાનું જણાવ્યું છે. માલિકનું અત્યાર સુધીમાં કોઈ પણ જાતનું નિવેદન સામે નથી આવ્યું. હવે જોવું રહ્યું છે કે આ બાબતે તંત્ર કેવા પ્રકારની તપાસ કરે છે અને સમગ્ર હકીકત શું બહાર આવે છે. બિલકુલ ઉમંગ, આભાર માહિતી બદલ. અમદાવાદમાં સીએમએ વિકાસ કાર્યોની ભેટ આપી. ઓડાના 224.81 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. શેલામાં ઓડિટોરિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલ સાણંદ પહોંચશે. સહકારી ખરીદ વેચાણના સંઘ બિલ્ડિંગનું તેઓ ખાતમુહૂર્ત કરશે. લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિતના આગેવાનો હાજર રહેશે. વડાના 224.81 કરોડના વિકાસ કાર્યોની ભેટ આજે મળી છે અમદાવાદને. શેલામાં ઓડિટોરિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાણંદમાં ખરીદ વેચાણના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત હવે થશે. સીએમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાથે સ્થાનિક જે ધારાસભ્યો છે તેઓ અને આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહેશે. ઓડાના 224.81 કરોડના વિકાસ કાર્યોની આજે ભેટ મળી છે અમદાવાદને. સીએમ ભૂપેન્દ્ર પટેલ હવે સાણંદ ખાતે પહોંચશે. ત્યાં પણ તેઓ વિકાસ કાર્યોની ભેટ આપશે. આપણે જણાવી દઈએ, સાણંદ ખાતે આવેલી સહકારી ખરીદ વેચાણ સંઘ બિલ્ડિંગનું જે ખાતમુહૂર્ત છે તેઓ આજે સીએમ કરવાના છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહેશે. આજે અમદાવાદ અને મોટી સંખ્યામાં વિકાસ કાર્યોની ભેટ મળવાની છે. રાજ્યમાં પશુ ચિકિત્સકની જગ્યાઓ ખાલી પડી છે. 420 પશુ ચિકિત્સક, 615 પશુધન નિરીક્ષકની જગ્યા ખાલી છે. ગૃહમાં રાજ્ય સરકારે આને લઈને કબૂલાત કરી છે. તમામ ખાલી જગ્યાઓ ટૂંક જ સમયમાં ભરવામાં આવશે તેવી બાંહેધરી અપાઈ છે. પડતર માંગો માટે સરકારી કર્મચારીઓનો દેખાવ સામે આવ્યો છે. 14મી અને 15મીએ કાળી પટ્ટી ધારણ કરી તેઓ ફરજ બજાવશે. 16મીએ કાળા કપડાં ધારણ કરી ફરજ બજાવશે. 23મીએ ગાંધીનગરમાં સામૂહિક ધરણા યોજશે. કર્મચારીઓએ ગઈકાલથી સચિવાલય કચેરીએ સ્વચ્છતા અભિયાન આંદોલન પણ શરૂ કર્યું છે. રાજકોટથી પણ સમાચાર સામે આવી રહ્યા છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો પત્ર સામે આવ્યો છે. 5 થી 7% ફી નક્કી કરવાની માંગ કરાઈ છે. 10%થી વધુ ફી માંગે તે શાળાને એફઆરસીમાં રાખવાની માંગ કરાઈ છે. એફઆરસીમાં ફી વધારા મુદ્દે વિલંબ થતો હોવાનો ઉલ્લેખ છે. સૌરાષ્ટ્ર એફઆરસીમાં હાલ 3 જગ્યા ખાલી છે. સત્ર પૂર્ણ થાય ત્યારે એફઆરસી ફી વધારો કરે છે. છેલ્લા સમયે ફી વધારો થતા વાલીઓ સાથે ઘર્ષણ થાય છે. જૂનાગઢમાં બેંક મેનેજરે આપઘાતના કેસમાં આખરે સુસાઇડ નોટ હવે સામે આવી છે. 10 દિવસ બાદ આ સુસાઇડ નોટ સામે આવી છે. પોલીસે 10 દિવસ સુધી સુસાઇડ નોટને છુપાવી રાખી હતી. ઓવરલોડ અને ટોર્ચર કરતા હોવાનો પણ ઉલ્લેખ છે. ઉપરી અધિકારીઓ યુનિયનબાજીમાં વ્યસ્ત રહેતા હોવાની પણ ક્યાંક ને ક્યાંક વાતો અહીંયા સામે આવી રહી છે. બેંકના મેનેજરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. 3 તારીખે બેંકના કોમ્પ્લેક્સમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ફોનલાઈન ઉપર સંવાદદાતા અતુલ અહીંયા જોડાયા છે. વધુ વિગત મેળવીશું અતુલ પાસેથી. અતુલ, જે રીતની આ સુસાઇડ નોટ મળી છે, 10 દિવસ બાદ આ સુસાઇડ નોટ મળી છે, આખરે સમગ્ર મામલે વધુ તપાસમાં શું બહાર આવ્યું છે? જી હેતવી, આપને ચોખ્ખો જણાવું કે 3 ફેબ્રુઆરીના રોજ યુબીઆઈના જે રિજિયોનલ મેનેજર છે સિયારામ પ્રસાદ, તેણે બેંકના કોમ્પ્લેક્સમાં જે ગેલેરી હોય છે તેમાં દોરડું બાંધીને ગળા ફાંસો ખાયો હતો. ત્યારે પોલીસે છે માત્ર એડી ભરીને આ ગુનાને છે આત્મહત્યામાં ખસવાયો હતો. હાલ જે સુસાઇડ નોટ સામે આવી છે, 10 દિવસ બાદ સુસાઇડ નોટ સામે આવી છે. તેમાં જે સુસાઇડ નોટમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં ઉપલા અધિકારીઓ દ્વારા તેમને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સાથે જે ઉપલા અધિકારીઓ હતા તે જે યુનિયન બાજી હોય છે, જે યુનિયન ચાલતું હોય છે તેમાં વ્યસ્ત રહેતા હતા
અને તેમને ટોર્ચર પણ કરવામાં આવતું, તેને લઈને તેણે આત્મહત્યા કરી હોવાનું હાલ સામે આવ્યું છે. હાલ જે તેનો પરિવાર છે તે પણ એવું જણાવી રહ્યા છે કે કોઈ કર્મચારીઓ ઉપર તેના ઉપલા અધિકારીઓ જુલ્મ ન કરે. પણ સવાલ એ વાતનો છે હેતવી કે 3 તારીખે આ બનાવ બન્યા બાદ પોલીસે સુસાઇડ નોટ કેમ છુપાવી રાખી? તેને કોઈનું દબાણ હતું અથવા અન્ય કારણો? ત્યારે પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. પોલીસને ત્યારે મીડિયા દ્વારા પણ કહેવામાં આવ્યું સાહેબ સુસાઇડ નોટ સામે આવી છે, ત્યારે પણ પોલીસે આ સુસાઇડ નોટ છુપાવી હતી. ત્યારે પોલીસે આ સુસાઇડ નોટ શું કામ છુપાવી રાખવી? કોઈના દબાણને વશ થઈને કે અન્ય કારણોસર? તેને લઈને પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થયા છે. હાલ જે તે જુનાગઢના ડીવાયએસપી સાથે વાત થતા, ટેલિફોનિક વાત થતા તેને જણાવ્યું હતું કે સુસાઇડ નોટના આધારે હવે જે આની અંદર સંડોવાયેલા છે કે જેને આવું ટોર્ચર કરવામાં આવ્યું છે તેના ઉપર પણ પગલાં લેવામાં આવશે અથવા તેના ઉપર પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે. જી હેતવી. આભાર માહિતી બદલ અતુલ. જૂનાગઢમાં ભડકાઉ ભાષણના કેસમાં ખુલાસા થયા છે. મૌલાના સલમાન અઝહરી કેસમાં ખુલાસા થયા છે. મૌલાનાને ફી પેટે 40,000ની રકમ ચૂકવવામાં આવી હતી. આયોજકોએ મૌલાનાને ફી પેટે આ રકમ ચૂકવી હતી. એલસીબીની તપાસમાં ખુલાસા થયા છે. 31મી જાન્યુઆરીએ નરસિંહ શાળા ગ્રાઉન્ડમાં સભા યોજાઈ હતી, જેમાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. અને જે બાદ 2 ફેબ્રુઆરીએ મૌલાના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. હાલ જૂનાગઢના કેસમાં મૌલાનાના 15,000ની રકમ પર જામીન પર છે. હરણી બોટકાંડ બાદ શાળા સંચાલક મંડળ એલર્ટ થયું છે. વડોદરાની તમામ શાળાઓ માટે સલામતી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. અધ્યક્ષ શ્રીતલ મહેતા ઉપાધ્યક્ષે જાહેર કરી છે. કોઈપણ પ્રવૃત્તિ, કાર્યક્રમ કે પ્રવાસ શક્ય હોય તો ટાળવાની સૂચના આપવામાં આવી છે. સરકારી કે ખાનગી કાર્યક્રમમાં બને ત્યાં સુધી બાળકોને ન લઈ જવા જણાવાયું છે. શાળાના બિલ્ડિંગ માટે બીયુ અને ઓક્યુપેશન સર્ટિફિકેટ જરૂરી હોવાની વાત પણ સામે આવી છે. વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં તપાસ સામે આવી છે. લેક ઝોનના ફરાર આરોપીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. ફરાર 4 આરોપીઓના બેંક એકાઉન્ટ સીઝ કરાશે. આરોપીઓની શોધ માટે એસઆઈટીની ટીમની તપાસ સામે આવી છે. અને રાજ્યમાં પણ આ તપાસ કરવામાં આવી રહી છે. ફરાર ભાગીદાર ધર્મીન બાથાણી વિદેશમાં હોવાની માહિતી છે. પરેશ પુત્ર વત્સલ, પત્ની નૂતન અને પુત્રી વૈશાખીનો હજી સુધી કોઈ પતો નથી. બોટકાંડમાં ઝડપાયેલા દીપેન અને ધાર્મિલની ઓફિસમાં પોલીસનું સર્ચ ચાલી રહ્યું છે. આજે રિમાન્ડ પૂરા થતા બંનેને કોર્ટમાં રજૂ કરાશે. સુરેન્દ્રનગરમાં જાહેરમાં યુવકને તાલિબાની સજા આપનારા 9 લોકો પોલીસના સકંજામાં છે. મૂડીના નાળદ્રીમાં યુવકનું અપહરણ કરીને મુંડન કરવામાં આવ્યું હતું. વાયરલ વિડીયોમાં પ્રેમ પ્રકરણ મામલે યુવકને ઢોર માર મારતા 10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારજનોએ મુંડન કરાવી માર માર્યો હતો. પોલીસે 9 આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. બોટાદના બરવાડાથી કાપડીયાળી જોડતા 9 કિલોમીટર રોડનું કામ બંધ કરી દેવાતા રહીશો હેરાન પરેશાન બની રહ્યા છે. 5થી વધુ ગામને જોડતો રોડ બિસ્માર હાલતમાં હોય અને ગામના સરપંચ સહિતના આગેવાનોએ રજૂઆત કરતા આ રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કાપડીયાળી, ઢાઢોદર, દાત્રેટિયા, માલપુરા, વાઢેટા આ સહિતના ગામોને જોડતા રોડની કામગીરી 4 કરોડ 42 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવી હતી. રોડની કામગીરીમાં કપચી પાથરી કામમાં હલકી ગુણવત્તાવાળા મટીરીયલનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત રોડની કામગીરી બંધ કરી દેવાતા ગામજનોમાં રોષ જોવા મળી રહ્યું છે. ગામજનોની માંગ છે કે વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે. પૂરેપૂરું હા 2 દિવસ 3 દિવસ માણા ગાડીઓ લઈને પડી જ જાય છે. તમે આ જોવો તો ગમે સર પૂછો તો આ ઓલા ગોળે પડીને વાગેલું હોય જ હોય છે ને ઓલા ગાડીના ભાંગલા કપથા ઓલા હોય પીડ્યા છે. પેલા તો સેજ હારી હતી, પણ અત્યારે આ મેટેરિયલ પાથરા પછી તો હાલત એવી થઈ જશે ને કે આ રોડ ઉપર હાલવાનું મન થાય એવું નથી. કામ માણસો બધાને બહુ હાલાકી પડે છે જવામાં. અત્યારે તો આ 1.5 મહિનાથી બંધ છે કામ. વારંવાર મીટિંગમાં જઈએ એટલે રજૂઆત કરવી જ છીએ અમે.